સદભાગીપણાથી અને સહભાગીપણાથી આવો દિવ્ય અવસર જ્યારે મળ્યો છે ત્યારે મારે આપ સૌને ફરી યાદી કરવી છે કે તથાસ્તુ વિદ્યાપીઠના ગરીબ ઘરના બાળકો માટે અને એમના આવાસ નિવાસ અને ભોજનાલય વગેરેની વ્યવસ્થાઓ આપણે નિર્માણ કરી રહ્યા છીએ. ભવનની સાથે ફક્ત મકાન બની જાય એટલે બધું મળી જાય એવું નથી. ટીવી જોઈએ, સોફા જોઈએ, આ જોઈએ, તે જોઈએ, કિચનની બધી વસ્તુઓ જોઈએ. એમ આપણા આ સ્વપ્નના સંકુલના આવાસ એટલે કે સ્ટ્રક્ચરની બધી જ સહયોગિતા આપ સૌએ પૂરી પાડી છે. આપ યત્કિંચિત રીતે બધા જોડાયા છો, પણ એના અંદરની ઇન્ટિરિયર જે બધી વસ્તુઓ એટલે કે બેન્ચીસ, જે બાળકો જે બેન્ચીસ ઉપર સ્થાન લઈ અને સંસ્કૃતિ સંસ્કાર અને શિક્ષણના ઘડતરને એ સંસ્કૃતિત થવાના છે, સંસ્કારિત થવાના છે. કારણ કે આપણે એમના 2 વર્ષના આવાસ દરમિયાન એ બાળકને ગીતાના 700 શ્લોક પણ કંઠસ્થ કરાવવાના છીએ અને પછી એ બાળક કોઈ પણ જ્ઞાતિ સમાજનું હોય એવું શિક્ષણ અને સંસ્કૃતિ અને સંસ્કૃતને પણ જોડી આપણે આવા બાળકોનું ઘડતર અને નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એવા બાળકો જે બેન્ચ ઉપર બેસી અને અભ્યાસ કરશે અને જ્યારે ભોજન પ્રસાદ માટે ભોજનાલયમાં જશે ત્યારે, અને આપણે પણ જ્યારે ભોજનાલયમાં ઠાકોરજીના પ્રસાદ માટે જઈશું ત્યારે આપણા પણ સ્થાન માટે એવા બેન્ચીસની સેવાઓ 20,000 રૂપિયાના એક બેન્ચના અનુદાનથી આપણે એ બેન્ચીસ સેવાના સહભાગી થઈ શકીએ છીએ. મુખ્ય પ્રવેશ દ્વારની પ્રવેશ પાસે જ્યાં આધ્યાત્મિક ધાર્મિક વસ્તુઓ કથા કીર્તન પુસ્તક સાથે મળી રહી છે ત્યાં અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તા બેઠા છે. આપ ત્યાં સંપર્ક કરી સ્વૈચ્છિકપણે આપની એક બેન્ચની સેવા, એક કરતાં અનેક બેન્ચની સેવા જે અનુકૂળ લાગે એ આપ નોંધી અને આવા જ્યાં કૃષ્ણનો વાસ છે એવા આ નગરમાં આપણું સાક્ષીપણું આવા યત્કિંચિત યોગદાનથી જોડી લઈએ એવી યાદી સાથે આપ સૌને ફરી રાધે રાધે પરિવાર અને રંગાણી પરિવાર દ્વારા હાર્દિક રીતે આવકારતા રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનો પણ અનુરોધ કરું. અને સાથે સાથે એક વધારાની વિગત પણ આપ સૌ સમક્ષ મૂકી દઉં કે મેં પરમ દિવસે કે ગઈકાલે જ કહેલું કે ધર્મક્ષેત્રો અને તીર્થક્ષેત્રોની સાથે સાથે શક્તિપીઠોમાં પણ આપણે રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસસ અને કથાના આયોજન કરતા રહીએ છીએ. આવતી શારદીય નવરાત્રિ 2026માં આદ્યશક્તિની આરાધના મા પાવા તે ગઢથી ઉતરા મહાકાળી રે ચાચર ચોક એટલે કે પાવાગઢમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું અને પૂજ્ય દાદાનું માની આદ્યશક્તિની આરાધના અને ઉપાસનાનું અનુષ્ઠાનનું આયોજન આવતી શારદીય નવરાત્રિ 2026માં પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. આપ સૌને તન મન ધનથી, ગઈકાલે વાત કરીને 3 ડગલા એટલે તન મન ધન, સૌને એ અનુષ્ઠાનના સાક્ષી બનવા પણ રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ સાથે અન્ય વિગતો આપ 999-888-2612 એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો એટલે આ બધા જ આયોજનોની વિગતો સીધી જ તમને મળતી થઈ જશે. ગંગા જમના સરસ્વતીની જેમ આ ગ્રંથની પણ એવી કંઈક ત્રિવેણી રચાઈ છે. જ્ઞાન, વિજ્ઞાન અને પરમ જ્ઞાનની ત્રિવેણી પ્રગટ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના બાળ ચરિત્રની લીલાની ગાથાનું ગાન આપણે પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખથી શ્રવણ કરીએ. સૌને બાકે બિહારી લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.